ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે મારું સાંભળો ને હું તમારો દેવ થઈશ ને તમે મારા લોક થશો. તમારું હિત થાય માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો. યિર્મયાહ પ્રવચકનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની 23મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સવારને આજ સવારની પ્રેમી સલામ. માણસને હંમેશા સીધી સાદી સરળ સમજ આપવામાં આવે તો એને સાવ સરળતાથી અને સહજતાથી લઈ લે છે અને એક રીતે સાવધ રહેવાને બદલે બેધ્યાન રહે છે. પણ જો મોટા મોટા નિયમો જે પાળી પણ ન શકાય અને એનો ભાર વહન પણ ન કરી શકાય એવા નિયમો, વિધિઓ વગેરે આપવામાં આવે તો એને ગમે છે. જોકે માણસ એનું પાલન લગીરે કરશે નહીં, એની વક્રતા અને નરી વાસ્તવિકતા પણ છે. પરમેશ્વરે ઇઝરાયેલ પ્રજાને મિસર દેશની ગુલામગીરીમાંથી ચમત્કારિક રીતે છોડાવી અને દેવ પોતે કહે છે 22મી કલમમાં કે તે દિવસે મેં તેઓને દહન્યાર્પણ તથા યજ્ઞ વિશે કંઈ કહ્યું નહોતું તથા આજ્ઞા આપી નહોતી. પણ માણસે અતિ ઉત્સાહમાં આવી જઈને દોઢ ડાહ્યો થઈ એ શરૂ કર્યું ને પછી જાતે જ એનું ઉલ્લંઘન પણ કર્યું. દેવે તો બસ આટલું જ ફરમાવ્યું હતું કે મારું સાંભળો અને હું તમારો દેવ થઈશ ને તમે મારા લોક થશો, જેથી તમારું હિત થાય માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો. બસ આટલું જ. નામાનને એલિસાએ કહ્યું કે તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર એટલે તને 9 માસ આવશે ને તું શુદ્ધ થશે. નામાને શું કહ્યું? દમસ્કમાં અબાના તથા ફારપાર નદીઓ ઇઝરાયેલના સર્વ જળાશયો કરતાં સારી નથી? તો તેના ચાકરે શું કહ્યું? એના ચાકરે જે વાત કરી તે વિચારવા જેવી છે, જે આજના મારા વિચાર સાથે મેળ ખાય છે. અને તે તો એ છે, એના ચાકરે કહ્યું કે મારા પિતા, જો પ્રબોધો કે કોઈ મોટું કાર્ય કરવાની તને આજ્ઞા આપી હોત તો શું તું તે ન કરત? તો જ્યારે તે તને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, તો કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ. અને પછી તે માનીને ગયો, ઈશ્વર ભક્તના કહ્યા પ્રમાણે તેણે કર્યું અને તે શુદ્ધ થયો. બીજો રાજા 5 અને 8-19 તમે જોશો તો ત્યાં સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ટૂંકમાં એટલું કે ભાઈ મગજમારી છોડ ને યાર, સ્નાન કર અને શુદ્ધ થા. બીજી બધી માથાજીક શું કામ કરે છે? બસ આ સીધી સાદી સરળ વાત અને સમજ જો માણસને સમજાઈ જાય ને સાહેબ, તો એ થોડામાં ઘણું. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને પણ આ બધી બાબતો સમજવાના માટે અને કરવાના માટે કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.